નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે મુખ્ય બાબતો સૂચકાંકની વ્યાખ્યા, ચાલુ વર્ષ, આધાર વર્ષ અને આધાર વર્ષની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો અભ્યાસ કર્યો. આ સેશનમાં આપણે આધાર વર્ષની પસંદગીની રીતોનો અભ્યાસ કરવાનો છે. સામાન્ય રીતે આધાર વર્ષની પસંદગીની મુખ્ય બે રીતો છે. એક અચલ આધારની રીત અને બીજી પરંપરિત આધારની રીત. જ્યારે તમારે એક કરતા વધુ વર્ષોના સૂચકાંક એક સાથે મેળવવાના હોય ત્યારે તમારે અચલ આધાર અથવા પરંપરિત આધારની રીત બંનેમાંથી કોઈ પણ એક રીતે સૂચકાંક મેળવવાનો હોય છે. તો આપણે જાણીએ કે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. સૌપ્રથમ આપણે અચલ આધારની રીત જોઈએ. અચલ આધારની રીતમાં આધાર વર્ષને અચળ રાખવામાં આવે છે, એટલે કે એક સરખું સ્થિર રાખવામાં આવે છે. આપણે અહીંયા વર્ષ 2002 થી વર્ષ 2005 માટે આધાર વર્ષ નક્કી કરવાનું છે અને એ આધાર વર્ષ અચલ આધારની પદ્ધતિએ નક્કી કરવું છે. એટલે કે દરેક વર્ષ માટે 2002 થી 2005 સુધીના દરેક વર્ષ માટે આધાર વર્ષ એક સરખું સ્થિર રાખવામાં આવે છે. તો આવા સમયે આધાર વર્ષ તરીકે કયા વર્ષને પસંદ કરવું તે નક્કી કરવું ખૂબ જ જરૂરી છે અને તેની પસંદગી વખતે રાખવાની કાળજીઓ આપણે આગળના સેશનમાં જોઈએ. ધારો કે આપણે આધાર વર્ષ તરીકે 2001 ની પસંદગી કરીએ છીએ. તો હવે વર્ષ 2002 થી 2005 સુધીનો સૂચકાંક મેળવવા આપણે આધાર વર્ષ તરીકે કયા વર્ષને લેવું તે નક્કી કરતા શીખીએ. અહીંયા આપણે અચલ આધારની રીતે પસંદગી કરીએ છીએ. તો વર્ષ 2002 જો ચાલુ વર્ષ હોય તો 2002 વર્ષ માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2001 આવશે. એવી જ રીતે વર્ષ 2003 જો ચાલુ વર્ષ હોય તો વર્ષ 2003 નો સૂચકાંક મેળવવા માટે પણ આધાર વર્ષ તરીકે વર્ષ 2001 આવશે. એવી જ રીતે વર્ષ 2004 નો સૂચકાંક મેળવવો હોય તો વર્ષ 2004 નો સૂચકાંક મેળવવા માટે પણ આધાર વર્ષ તરીકે વર્ષ 2001 આવશે. એવી જ રીતે વર્ષ 2005 નો સૂચકાંક મેળવવો હોય તો વર્ષ 2005 ચાલુ વર્ષ હોય તો તેના માટે પણ આધાર વર્ષ તરીકે વર્ષ 2001 જ પસંદ થશે. આમ વર્ષ 2002 થી વર્ષ 2005 સુધીના દરેક વર્ષોના સૂચકાંક મેળવવા માટે એક જ સરખું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે કે આધાર વર્ષને સ્થિર રાખવામાં આવે છે, તેને બદલાવવામાં આવતું નથી. માટે આ પદ્ધતિને અચલ આધારની રીત કહેવાય છે. જ્યારે પરંપરિત આધારની રીત તેનાથી તદ્દન ઉલટી છે. અચલ આધારની રીતમાં આધાર વર્ષને એક સરખું સ્થિર રાખવામાં આવે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષને દર વર્ષે બદલવામાં આવે છે, એટલે કે અસ્થિર રાખવામાં આવે છે. તો હવે અહીંયા એક પ્રશ્ન ઊભો થાય કે દરેક વર્ષે આપણે આધાર વર્ષ પસંદ કરવું પડે, દરેક વર્ષે આપણે આધાર વર્ષ બદલવું પડે. તો એના માટે જે ચાલુ વર્ષનો તમે સૂચકાંક મેળવવાના હોય તેના અગાઉના વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. જેમ કે વર્ષ 2002 નો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ તરીકે 2001 ની પસંદગી થાય છે. એવી જ રીતે વર્ષ 2003 નો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2002 ની પસંદગી થાય છે. એ જ રીતે વર્ષ 2004 જો ચાલુ વર્ષ હોય તેનો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2003 ની પસંદગી થાય છે. અને એ જ રીતે વર્ષ 2005 ચાલુ વર્ષ હોય તો તેનો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2004 ની પસંદગી કરવામાં આવે છે. આમ અહીંયા વર્ષ 2002 થી વર્ષ 2005 દરેક વર્ષનો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ જુદા જુદા લેવામાં આવે છે. એટલે કે આધાર વર્ષને સ્થિર રાખવામાં આવતું નથી, બદલવામાં આવે છે. આમ આ બંને પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કહી શકાય કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ સ્થિર રાખવામાં આવે છે અને તેના માટે આધાર વર્ષને પસંદ કરવામાં આવે છે અને તે સામાન્ય ઘટનાવાળું પ્રામાણ્ય વર્ષ પસંદ કરવામાં આવે છે. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ સ્થિર રાખવામાં આવતું નથી, પરંતુ જે ચાલુ વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તેના અગાઉના વર્ષને તેના આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તો આપણે
અચલ આધારની રીત અને પરંપરિત આધારિત રીતની ટૂંકી સમજૂતી મેળવી. હવે આપણે બંને પદ્ધતિનો એક પછી એક અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે અચલ આધારની રીતનો અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ કે આ રીતની અંદર આધાર વર્ષને સ્થિર રાખવામાં આવે છે. એટલે કે દરેક વર્ષનો સૂચકાંક મેળવવા માટે કોઈ એક ચોક્કસ આધાર વર્ષ નક્કી કરવામાં આવે છે. તેથી અચલ આધારની રીતમાં આધાર વર્ષને સ્થિર રાખવા આધાર વર્ષની પસંદગી કરવી પડે છે. અને આધાર વર્ષની પસંદગી કઈ રીતે કરવી જોઈએ, પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, તેનો અભ્યાસ આપણે આગળ કરી લીધો છે. આપણે જાણીએ છીએ કે આધાર વર્ષ તરીકે હમણાં સામાન્ય ઘટનાવાળા પ્રામાણ્ય વર્ષને જ પસંદ કરવું જોઈએ, કે જે પૂર, ભૂકંપ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વગેરે જેવી કોઈ પણ કુદરતી આફતો તેમજ હડતાળ, રાજકીય ઉથલપાથલ કે તેજી મંદી જેવી કોઈ પણ કૃત્રિમ આફતોથી મુક્ત હોય તેવા વર્ષને જ આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. આમ અચલ આધારની રીતે જુદા જુદા સમયનો સૂચકાંક મેળવવા માટે સૌપ્રથમ આધાર વર્ષને સ્થિર રાખવા માટે સામાન્ય ઘટનાવાળા પ્રામાણ્ય વર્ષને એટલે કે આધાર વર્ષને પસંદ કરવું પડે છે. ત્યારબાદ આપણે આ નીચેના સૂત્ર દ્વારા અચલ આધારે સૂચકાંક મેળવી શકીએ છીએ. તો અચલ આધારે સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે જે વર્ષનો સૂચકાંક આપણે મેળવવો છે તે વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે કે જે વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કર્યું છે તે વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ સૂત્ર દ્વારા આપણે જુદા જુદા સમયનો અચલ આધાર રીતે સૂચકાંક મેળવી શકીએ છીએ. તો હવે આપણે અચલ આધારની રીતનો પ્રેક્ટિકલી અભ્યાસ કરવા માટે એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે, પ્રશ્ન છે. એમાં કહ્યું છે કે કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે. આપણે કોષ્ટકમાં દેખાય છે કે વર્ષ 2005 થી વર્ષ 2010 સુધીની ક્વિન્ટલ દીઠ ભાવ, ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવની માહિતી આપને આપવામાં આવી છે. અને ત્યારબાદ જણાવ્યું છે કે તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો. મિત્રો આપણે એ કીધું છે કે સૂચકાંક તૈયાર કરવાનું છે, પણ કઈ પદ્ધતિથી, અચલ આધારની રીતે કે પરંપરિત આધારની રીતે, તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો આવા સંજોગોમાં આપણે જ રકમને પ્રશ્નને વ્યવસ્થિત સમજીને પદ્ધતિ અનુકૂળ નક્કી કરવી પડે. આપણે જાણીએ છીએ કે અચલ આધારિતમાં આધાર વર્ષને પસંદ કરવું પડે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષને પસંદ કરવું પડતું નથી. અહીંયા આ દાખલામાં આ પ્રશ્નમાં આપણે વર્ષ 2005 આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે. એટલે કે આધાર વર્ષ એક સરખું સ્થિર રાખવાનું છે અને જે વર્ષ 2005 ને લેવાનું છે. આમ આધાર વર્ષ જ્યારે તમને તૈયાર આપી દીધું હોય ત્યારે દાખલો અચલ આધાર રીતે ગણવાનો હોય છે. આમ આપણે નક્કી કરી શકીએ કે આ દાખલો અચલ આધાર રીતે આપણે ગણવાનો છે. તો હવે આપણી પાસે માહિતી બે પ્રકારની છે, વર્ષ 2005 થી 2010 અને તેના ક્વિન્ટલ દીઠ ભાવ આપેલા છે અને તેના આધારે અચલ આધારે સૂચકાંક આપણે મેળવવું છે. તો સૌપ્રથમ તેના માટે આપણે એક જવાબ માટેનું કોષ્ટક તૈયાર કરવું પડશે. જેની પહેલી કોલમ આવશે વર્ષ, બીજી કોલમ આવશે ઘઉંનો ક્વિન્ટલ દીઠ ભાવ અને ત્રીજી કોલમ આવશે અચલ આધારે સૂચકાંક જે આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે અચલ આધારે સૂચકાંકનું સૂત્ર યાદ કરીએ. એનું સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો હવે આપણે એક પછી એક દરેક વર્ષના સૂચકાંક આ સૂત્ર દ્વારા મેળવીએ. ધારો કે આપણે સૌપ્રથમ વર્ષ 2005 નો સૂચકાંક મેળવવો છે. આપણે જાણીએ છીએ કે જે વર્ષનો કે જે સમયનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ષ કે સમય આપણી માટે ચાલુ વર્ષ કહેવાય. જો મારે 2005 નો સૂચકાંક મેળવવું હોય તો 2005 એ મારી માટે ચાલુ વર્ષ કહેવાય. એટલે 2005 ની એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત આવશે 1650. સૂત્ર પ્રમાણે છેદમાં
આધાર વર્ષની ચલ કિંમત. આધાર વર્ષ આપણે દાખલામાં અગાઉથી નક્કી કરીને આપી દીધું છે અને તે છે વર્ષ 2005. એટલે કે દરેક વર્ષનો સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષ તરીકે વર્ષ 2005 ને લેવાનું છે. એટલે દરેક વર્ષની સૂચકાંક મેળવવા માટે આધાર વર્ષની કિંમત તરીકે 1650 લેવાશે. તેથી આધાર વર્ષની કિંમત આવશે 1650 ગુણ્યા 100 બરાબર 100. અહીંયા વર્ષ 2005 નો સૂચકાંક 100 મળે છે. આમ અચલ આધારની પદ્ધતિમાં જે વર્ષ આધાર વર્ષ હોય તેનો સૂચકાંક હંમેશા 100 હોય છે. હવે આપણે વર્ષ 2006 નો સૂચકાંક મેળવવો છે. તેથી વર્ષ 2006 એ ચાલુ વર્ષ કહેવાશે. તેથી ચાલુ વર્ષની ચલ કિંમત 1690 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે કે 2005 ની ચલ કિંમત 1650 ગુણ્યા 100 બરાબર 102.42. એવી જ રીતે 2007 નો સૂચકાંક મેળવવો હોય તો 2007 એ આપણી માટે ચાલુ વર્ષ બનશે. તેથી ચાલુ વર્ષની ચલ કિંમત આવશે 1730 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. આધાર વર્ષ 2005 છે તેની ચલ કિંમત 1650 ગુણ્યા 100 બરાબર 104.85. એવી રીતે વર્ષ 2008 નો સૂચકાંક મેળવવો હોય તો વર્ષ 2008 આપણી માટે ચાલુ વર્ષ બનશે. તેથી ચાલુ વર્ષની ચલ કિંમત આવશે 1750 છેદમાં આધાર વર્ષ એટલે કે 2005 ની ચલ કિંમત 1650 ગુણ્યા 100 બરાબર 106.06. એવી જ રીતે વર્ષ 2009 નો સૂચકાંક મેળવવા માટે વર્ષ 2009 આપણી માટે ચાલુ વર્ષ બનશે. તેથી ચાલુ વર્ષની ચલ કિંમત આવશે 1810 છેદમાં આધાર વર્ષ એટલે કે 2005 ની ચલ કિંમત 1650 ગુણ્યા 100 બરાબર 109.70. એવી જ રીતે વર્ષ 2010 નો સૂચકાંક મેળવવા માટે વર્ષ 2010 આપણી માટે ચાલુ વર્ષ બનશે. તેથી વર્ષ 2010 એટલે કે ચાલુ વર્ષની ચલ કિંમત 1850 છેદમાં આધાર વર્ષ 2005 ની ચલ કિંમત 1650 ગુણ્યા 100 બરાબર 112.12. આ રીતે આપણે જુદા જુદા વર્ષોનો અચલ આધારે સૂચકાંક મેળવી શકીએ છીએ. સામાન્ય રીતે જ્યારે તમારે જુદા જુદા સમયમાં ચલરાશિમાં થતા ફેરફારો એટલે જુદા જુદા વર્ષોના ચલરાશિમાં થતા ફેરફારોની સરખામણી કરવી ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કારણ કે સરખામણી કરવા માટે આધાર હંમેશા એક સરખો હોવો જોઈએ અને આ સૂચકાંકની રીતમાં આધાર એક સરખો રાખવામાં આવે છે. તેથી જુદા જુદા સમયની સરખામણી કરવા માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે.